તો ગાઈસ અત્યારે છે ને અહીં સ્કૂલમાં છે ને કોઈક છોકરાએ છે ને ફાંસી ખાઈ લીધી કે છે. આ છે ગાઈસ ગરમ ગરમ ગોટા. ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ હવે આદિવાસી મહાસંમેલનમાં. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે આવેલા છે ચાંદપુર એમપીમાં ગાઈસ મધ્યપ્રદેશમાં. વિશ્વ આદિવાસી મહાસંમેલન છે ને ગાઈસ એ મેળો જોવા માટે અમે આવ્યા છે. તો અત્યારે છે ને અમે સ્કૂલમાં છે, ચાંદપુરની અંદર સ્કૂલ છે ને ત્યાં ઊભા છે. અહીં તો આપણે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. નાસ્તા માટે છે ને ગાઈસ આપણે થોડું ઘણું લાવેલા છે. આ બધું 2 થમ્સઅપ છે ને બીજું કંઈક અંદર છે, આપણે જોઈ નથી શું છે ને શું નહીં. આ ભાઈ આપણે લાવ્યા છે. તો નાસ્તો કરી લઈએ અને પછી છે ને ગાઈસ તમને બધો માહોલ બતાવીશ આખા મેળાનો, એટલે કે આખું મહાસંમેલન છે ને એનો. તો બ્લોગની અંદર અંત સુધી જોડાયેલી રહેજો ને ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો નાસ્તો કરી લઈએ ગાઈસ, પછી આપણે જઈએ છીએ વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં. તો ગાઈસ હવે છે ને આપણે નાસ્તો કરી લઈએ અને પછી જઈએ છીએ આપણે રેલીમાં. તો નાસ્તાની અંદર શું શું છે તમને બતાવી દઉં. જો આ છે ગાઈસ ગરમ ગરમ ગોટા, એ પણ પાછા ગાઈસ એમપી ચાંદપુરના. ને આ તો આપણે આજના દિવસે ને ગાઈસ હોય જ છે. અત્યારે આપણે બરાબર કામ ચાલતું હતું એટલે ડેલી આજના દિવસે લગભગ આપણે પીતા હતા. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. चल लगा मरसा वाला ही लग रहा. चालू करते बता दी. તો ગાઈસ અત્યારે છે ને આપણે એક નવી આઈટમ ખાવાના છે. આપણને ખબર નથી, પહેલી વખત છે ને ગાઈસ આપણે જોઈ છે. આ રહી જો ગોળ ગોળ છે દડા જેવું. આપણને ખબર નથી શું નામ છે એનું. કમેન્ટની અંદર તમે જરૂરથી બતાવો. બસ વધારે માં છે ને ગાઈસ આવું ભરેલું છે અંદર જો. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને નાસ્તા પાણી કરી લીધું છે અને હવે જઈએ છીએ આપણે રેલીમાં. આપણે તો છે ને ગાઈસ વ્લોગિંગ કરીને એમ છે ને કંટાળો ના આવવું જોઈએ. ખરેખર આપણું કામ છે. બાકી એમ શું બોલું શું ના એવું થઈ જાય એમ કોઈ કંઈક વખત. બાકી અહીંનો નજારો ગાઈસ તમે જોઈ શકો છો. મસ્ત મજાની છે ને સ્કૂલ છે, એમપીની સ્કૂલ તમે જોઈ શકો છો. આપણા ગુજરાતની ને એમપીની ક્યાં લાગે. આ બાજુ છે મસ્ત મજાનું ગ્રાઉન્ડ. ગાઈસ અહીંથી હોય છે એન્ટર. આપણે અહીંથી થયા હતા એન્ટર. આ છે સ્કૂલનું નામ કંઈક. હવે જઈએ છીએ આપણે સીધા રેલીમાં અને વ્લોગમાં તમે બનેલા રહેજો. તમને બતાવીશ મજાનો નજારો. કોઈ હીરા હવે જાય કે કોની હવે ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ હવે મેળામાં, આદિવાસી મહાસંમેલનમાં.
આવે કઈ કો તો ગાઈસ અત્યારે છે ને અહીં સ્કૂલમાં છે ને કોઈક છોકરાએ છે ને ફાંસી ખાઈ લીધી કહે છે એટલે છે ને માહોલ ગાઈસ અહીંથી પૂરો થાય છે એટલે પ્રોગ્રામ જે પણ આપણે રેલીનો હતો ને ગાઈસ એ હવે પૂરો થઈ ગયો છે ને બધા છે ને હવે પોતપોતાના ઘરે જાય છે. જો તમે જોઈ શકો છો અત્યારે જો બધી પબ્લિક છે ને ગાઈસ હવે ખવડાવી છે એટલે કે છૂટી થઈ જાય છે એમ જાય છે પોતપોતાના ઘરે કારણ કે જે ગાઈસ ખરેખર માહોલ જામવાનો હતો ને એ ફાંસીના કારણે છે ને ગાઈસ હવે રોકાઈ ગઈ છે એટલે અમે પણ ગાઈસ હવે જવાના છે ઘરે. બાકી થોડીક વાર છે ને અહીં બેઠા હતા એમાં બહુ બધા ગાઈસ આપણે રેલીમાં ચાલ્યા ને એટલા માટે આ તો છે ને ગાઈસ બરાબર કૂદી પણ લીધું છે આ લગભગ નહીં આપણે પણ નહીં કૂદ્યા આપણે તો ખાલી છે ને વિડીયો બનાવવામાં રહી ગયા. તો ચાલો જઈએ છીએ ઘરે અને બાકી આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર નવા છે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. દેખો ગાઈસ હવે છે ને બધી પબ્લિક જાય છે પોતાના ઘરે કારણ કે જે માહોલ થવાનો હતો ને ગાઈસ એ હવે